નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર। ચોમાસાના આગમન સાથે શિહોદ ડાયવર્ઝન ફરી એકવાર ધોવાયું। છોટાઉદેપુર જિલ્લાના ભારત નદી પર બનાવેલ 4 કરોડથી વધુ ખર્ચે બનાવેલ ડાયવર્ઝન ફરી ધોવાતા વહીવટીતંત્ર દ્વારા ડાયવર્ઝનને બંધ કરવામાં આવ્યું। જનતાની સુવિધા માટે કરવામાં આવેલ ડાયવર્ઝન જનતાની સુવિધા કરતા જનતા માટે દુવિધારૂપ બની ગયું છે। આ વર્ષે 4 કરોડથી વધુ ખર્ચા કર્યા અને એ પણ અધિકારીઓની નિગરાનીમાં બનતું આ કામ ચોમાસાની શરૂઆતમાં જ ધોવાઈ જાય ત્યારે ગ્રામ્ય લેવલે થતા કામો કેવા થતા હશે એની કલ્પના કરવી જ રહી। એની પછી એ ડાયવર્ઝન પણ લગભગ એક જ ચોમાસામાં ધોવાઈ ગયું, એક જ વરસાદમાં, અને ફરી પાછા આ જ સરકારી તંત્ર દ્વારા, આ જ એન્જિનિયરો દ્વારા 4 કરોડની માતબર રકમ દ્વારા લોકોને અવર જવર માટે ફરી પાછું ડાયવર્ઝન બનાવવા માટેની કામગીરી કરીને ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું। અત્યારે ચોમાસાની શરૂઆત થઈ રહી છે અને આ લગભગ પ્રથમ જ વરસાદ છે જે 1-2 દિવસથી પડી રહ્યો છે। એ પડતાની સાથે જ આ ડાયવર્ઝન બેસી જવા પામ્યું છે। સાથે સાથે અહીંયા લોકોની અવર જવર પણ બંધ કરી દેવામાં આવી છે, વાહનોની અવર જવર અને ચાલતા પણ અવર જવર બંધ કરી દેવામાં આવી છે। સરકાર અને વહીવટી તંત્રને અમે તે વખતે પણ કીધું હતું કે ભાઈ, જે તમે ડાયવર્ઝન બનાવો છો એ ટકે એવું, લોકોને 1-2 વર્ષ ચાલે, જ્યાં સુધી તમે પુલ ના બનાવી શકો ત્યાં સુધી ટકે એવું બનાવો, જેથી આટલી બધી માતબર રકમનો તમે પ્રજાના પૈસાનો વેડફાટ કરો છો। આ સીધું દેખાય છે કે અહીંયા મળતિયાઓને ભેગા થઈને માત્ર કમાવાનો એક રસ્તો હોય, લોકોની ચિંતા હોત, કેમ કે આ ચોમાસામાં અવર જવર માટે આ ડાયવર્ઝનનો ઉપયોગ થવો જોઈએ, એની જગ્યાએ ફરી પાછું ચોમાસાની શરૂઆત પહેલાં જ આ ડાયવર્ઝન તૂટી ગયું છે। આ તો કોના બાપની દિવાળી છે? દેવળીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારનાને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે, એવો અહીંયા ઘાટ દેખાઈ રહ્યો છે। લોકો આવીને જતા રહેશે, બિચારા અફસોસ છે કે અહીંયાથી ચાલતા તમારે 15-20 કિલોમીટર ચાલવું પડે છે। સરકારી તંત્રને, વહીવટી તંત્રને ખબર જ છે કે વરસાદનું પાણી આવવાનું છે, સુખી ડેમનું પણ પાણી આવવાનું છે, તો અમે આને વ્યવસ્થિત બનાવીએ। 4 કરોડ રૂપિયાનો જે ખર્ચો, અગાઉ 2 કરોડનો ખર્ચો કર્યો, આ પ્રજાના પૈસાની વેડફાટ છે, પ્રજાના પરસેવાની કમાણીનો આ પૈસો છે। એને સરકારી વહીવટી તંત્રએ સદુપયોગ જો કર્યો હોત તો ફરી પાછો આ ચોમાસામાં જે પ્રશ્ન ઉપસ્થિત થવાનો છે એ ના થયો હોત। એટલે મારી ખાસ એટલું જ કહેવું છે કે ફરીવાર તમે આ ડાયવર્ઝનનો પૈસાનો વેડફાટ કર્યો છે। સીધું દેખાય છે, અહીંના જ એક અમારા માનનીય વડીલ કનુકાકાએ કીધું હતું, ડાયવર્ઝન બનાવતાની પહેલાં અને તૂટ્યું પછી પણ કીધું હતું કે કદાચ અમારા ગામના, સિહોદ ગામના કડિયા બી બનાવ્યું હોત ને તે બી આનાથી સારું ડાયવર્ઝન બનાવ્યું હોત। એનાથી વિશેષ પછી લોકો જો એવું કહેતા હોય તો અધિકારીઓ તો તમે IAS-IPS કક્ષાના, એ કેડરના તમે છો, તમને અમારે કંઈ સમજાવવાની કે સમજ પાડવાની કોઈ જરૂરિયાત નથી। તમને દેખાય છે આ ભ્રષ્ટાચાર, નરિયો ભ્રષ્ટાચાર છે, બીજી કોઈ વાત નહીં। અહીંયા 4 કરોડ જતા રહ્યા પાણી, 4 કરોડ ગયા, એમને તો એમના ખિસ્સામાં કદાચ ગયા હશે, બરાબર, અને આ ભ્રષ્ટ તંત્રના પાપે લોકોના પરસેવાની પૈસા જે છે એ પૈસાનો વેડફાટ આપણે જોઈ રહ્યા છીએ। આનાથી મારો એક જ મેસેજ છે લોકોને પણ, કે તમે જ્યારે પણ આ કોઈ પણ કામગીરી થાય ત્યારે આ ભ્રષ્ટાચાર સામે વિરોધ કરવો જરૂરી છે। તૂટશે, ફરી બનશે, ફરી ભ્રષ્ટાચાર થશે, ફરી ચોમાસું આવશે અને ફરી પાછી આજ આપણે બધા વિટંબણાઓ લઈને રજૂઆતો કરીશું, પણ એકાદ વાર આપણે આ લોકોને સબક શીખવાડીશું ત્યારે જ ખબર પડશે કે ખરેખર પ્રજાના પૈસાનો વેડફાટ કેમનો થાય। આજે જનતાના 4 કરોડ રૂપિયા પાણીમાં ધોવાઈ જઈ રહ્યા છે। છોટાઉદેપુર પ્રજાના ખભા ઉપર આ 40 કિલોમીટરના ફેરવવાનો બોજ વેઠવાનો વારો આવી રહ્યો છે, તે હવે જોવાનું રહ્યું। આ ડાયવર્ઝન ફરી ચાલુ નહીં થાય એવા અનેક સવાલો સ્થાનિક પ્રજાજનો ઉઠાવી રહ્યા છે। નેશનલ હાઈવેના અધિકારી તપાસ માટે આવતા મીડિયા સમક્ષ કોઈ જવાબ આપ્યો નહીં અને ત્યાંથી નીકળી ગયા। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર। અને આ ડિઝાઇન જેને જે તૈયાર કરી એ નેશનલ હાઈવે વાળા હોય કે સ્ટેટ હાઈવે વાળા હોય, પણ જેને ડિઝાઇન તૈયાર કરી એ ડિઝાઇન તૈયાર કરનાર હવે તો સરકાર નથી કરતી, અધિકારીઓ નથી કરતા, કોન્ટ્રાક્ટ બેઝ પર કરવામાં આવે છે, સ્થળ પર તપાસ નથી કરતા। સ્થળ પર તપાસ આવીને માપવું જોઈએ, માપતા નથી, અને ગૂગલ પર સર્ચ કરીને જ્યારે ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે ત્યારે આવું જ થવાનું। અને આ આપણે ઈચ્છીએ કે આ જે તૂટ્યું છે એ વધારે નહીં તૂટે અને પાવી જેતપુર, છોટાઉદેપુર, મધ્યપ્રદેશ તરફના જે વાહનો અહીંથી જાય છે એને અગવડતા ના પડે તે માટે તાત્કાલિક ધોરણે અહીંના જે એન્જિનિયરો હોય
તે આમાં જે વધુ પડતું કામ કરવાનું થાય તે કરીને સમારકામ કરીને પોલીસનો સહકાર લઈને વનવે એક બાજુ વાહનો ચાલે એક બાજુ વાહનો બંધ એ રીતના પણ ટ્રાફિક ચાલુ રાખવો જોઈએ. હું સમજુ છું કે આ સરકારને ઉતાવળ હતી, કેટલીક જગ્યાએ ખાતમુહૂર્ત કરવાની પણ ઈચ્છા ઉતાવળ હતી. આ ઉતાવળને કારણે આ ડાયવર્ઝન વહેલું શરૂ કરવાને કારણે એમની જે ખેવનાઓ હતી નામ કમાવાની રાજકીય રીતે, અમે રાજકીય રીતે નહોતા મૂલવતા, પણ ભારતીય જનતા પક્ષવાળા રાજકીય રીતે મૂલવણી કરીને ઉતાવળ કોન્ટ્રાક્ટર પાસે ઉતાવળ કરાવીને આ કામ કરાવ્યું છે અને એ અધકચરું કામ થયું છે એ આપણે જોઈ શકીએ છીએ. હું ચોક્કસ કહું કે આ કામની તપાસ થવી જોઈએ. તપાસ કરાવીને આ કામ કરનાર જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવો જોઈએ. ગમે તે કામો હોય 27%, 28%, 30% બિલો ટેન્ડર ભરતા હોય છે અને બિલો ટેન્ડર ભરવાના કારણે કામ હલકું કરવામાં આવે છે અને એને કારણે આ તૂટી જાય છે. હજુ પણ અમારો તુરખેડાના રસ્તાનો કામ લીધા પછી ઇજારદારે કામ શરૂ કર્યું નથી, કારણ કે બિલો ટેન્ડર. આ નવું જ કંઈક હમણાં નસવાડીમાં આવ્યું છે. નસવાડીમાં ગઈકાલે જ સમાચાર મેં જોયા કે ત્યાં એક આદિવાસી બહેનને જોલીમાં નાખીને સગવડતાના અભાવે લોકો દવાખાને લાવ્યા હતા. હજુ ગામડામાં રસ્તાઓ પૂરા થયા નથી. ખાસ કરીને જંગલ વિસ્તારના જો રસ્તા તૈયાર કરવા હોય તો એની વિવિધ મંજૂરી લેવી પડતી હોય છે અને આ રસ્તાઓ તમામ વડાપ્રધાન ગ્રામીણ રસ્તા તરીકે લેવા જોઈએ, જેથી કરીને એને કોઈ બીજી તકલીફ ના પડે. અને જે કોન્ટ્રાક્ટર લે એ કોન્ટ્રાક્ટરને તમારે એબોવ નીચેની પણ એબોવ રકમ આપીને એની પાસે કામ કરાવવું જોઈએ. બાકી તો જંગલના રસ્તાઓ તૂટશે નહીં અને આ ગામડામાં જંગલમાં અલગ અલગ ગામોમાં ફળિયામાં રહેતો અમારો આદિવાસી સમૂહ જેને ખબર નથી કે દવાખાનાનું શું જરૂરિયાત પડતી હોય છે અને જ્યારે માંદો પડે ત્યારે જ એ ખાટલા લઈને નીકળતા હોય છે. આદિવાસી સમાજ પણ થોડોક સમજવું જોઈએ કે આવી જો બહેનો હોય તો એને એડવાન્સ ગામડામાં નર્સ બહેનો ફરતી હોય છે, એને ડેટ આપેલી હોય છે, ત્યારે 5 દિવસ પહેલાં એને નજીકના દવાખાને દાખલ કરવું જોઈએ. હું માનું છું, મારો સમાજ છે, આદિવાસી સમાજ છે, સમજતો નથી, પણ આદિવાસી સમાજે પણ સમજવું પડશે કે આવા વખતે પોતાનું હેલ્થ સાચવવા માટે, પોતાના કુટુંબના માણસોનું હેલ્થ સંભાળવા માટે, મા બેન દીકરીઓને એ રાખવા માટે હંમેશા થોડી કાળજી રાખી અને 5-6 દિવસ પહેલાં નજીકના દવાખાને દાખલ થવું જોઈએ.